સ્વરાજ આશ્રમ હેલીપેડ મેદાનમાં લોટસ ગ્રુપ દ્વારા પૂર્વ મંત્રીની અધ્યક્ષતામાં નવરાત્રી મહોત્સવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં હવે માં આદ્યશક્તિના નવલા નોરતાની પણ તૈયારી ચાલી રહી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે ધંધાદારી નહીં પરંતુ લોટસ ગ્રુપ દ્વારા બારડોલી નગરના સ્વરાજ આશ્રમ મેદાનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે તારીખ 7 સપ્ટેમ્બર 2025ને રવિવારે ભાદરવા સુદ પૂનમના રોજ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને 169 બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે નવરાત્રી ઉત્સવનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભરતભાઈ રાઠોડ, પ્રમુખ સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પાટીલ સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રીઓ જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષમાં બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગર સંગઠન પ્રમુખ આનંદભાઈ જૈન સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને લોટસ ગ્રુપનું કોરોના કાળને બાદ કરતા 8મું વર્ષ છે. 8 વર્ષમાં બચત રકમમાંથી ગૌશાળા, દિવ્યાંગ શાળા, સરદાર હોસ્પિટલ તેમજ શહીદ જવાનોને લાખો રૂપિયાનું દાન કરાયું છે. લોટસ પરિવાર નવરાત્રિ આયોજનનું આજે માતાજીના ભાદરવી પૂનમના રોજ સ્વરાજ આશ્રમ બારડોલીના ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2016થી 2025 એમાં કોરોના કાળના 2 વર્ષ બાદ કરીએ તો સતત આ અમારું 8મું વર્ષ નવરાત્રિનું આયોજન કરવાના છે. નવરાત્રિનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો, સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે. આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલૈયાઓને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે. આ લોટસ પરિવાર છેલ્લા 8 વર્ષમાં જે નવરાત્રિના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ 50 લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય, ગૌશાળા હોય, દિવ્યાંગ બાળકો હોય, શહીદ જવાનો હોય, એ ક્ષેત્રમાં પણ લગભગ 50 લાખથી વધુનું દાન આ લોટસ પરિવાર દ્વારા થતા નવરાત્રિ મહોત્સવે કર્યું છે. ત્યારે આગામી નવરાત્રિની પણ હું આ લોટસ પરિવારના આયોજકોને અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના ચેરમેનશ્રીઓ, નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા છે. અને આવનારી નોરતાનો કાર્યક્રમ આ લોટસ પરિવાર દ્વારા આયોજિત જે થાય છે છેલ્લા 10 વર્ષથી, એમાં 2 વર્ષ કોરોના કાળના બાદ કરીએ તો 8 વર્ષથી જે આયોજન થાય છે એ આયોજન ખૂબ સારી રીતે અહીં પૂર્ણ થાય એવી પણ આજથી જ હું એમને શુભકામના પાઠવું છું. 3 નવરાત્રિ છે. આમ તો આ લોટસ પરિવાર 2016થી આ કાર્યક્રમ કરે છે અને એમાં વિશિષ્ટતા તો કોઈ પ્રકારની છે નહીં, પણ લોટસ પરિવારનું એક લક્ષ્ય છે કે આમાં જે કોઈક બચત થાય એને કોઈક ચેરિટીમાં દાન આપવું. બાકી વિશિષ્ટતા કે સ્પર્ધા એમાં અમે ક્યારેય ઉતરતા નથી. આ તો માતાજીની આરાધના કરવાની છે. જે પદ્ધતિથી અમે આ માતાજીના આરાધના માટે નવરાત્રિનું આયોજન કરીએ છીએ તે પ્રમાણે કરતા રહીશું.